જ્યારે તમે ડેન્ટિસ્ટ પાસે ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે જાઓ છો અને તમારે કવર કરવાનું આવે તો ત્યારે તમારી પાસે ઘણા બધા ઓપ્શન હોય છે, જેમ કે મેટલ, સિરામિક, ઝર્કોનિયા વગેરે. તો આ બધા કવરમાં કવરના ચાર્જિસ ડિફરન્ટ હોય છે અને દરેક ડેન્ટિસ્ટ પાસે સેમ કવરના ચાર્જિસ પણ ડિફરન્ટ જોવા મળે છે. તો આવું શું કામ? તો આજે આપણે એના વિશે થોડું સમજીએ. જેમ કે ઝર્કોનિયા કેપ છે તો એ ટોટલી મેટલ ફ્રી આવે છે અને એડવાન્સ ટેકનોલોજીથી આખું બને છે અને સિંગલ બ્લોકમાંથી બને છે. બહુ બ્યુટીફુલ દેખાય છે. તો ઝર્કોનિયા કેપ 6-7 હજારની પણ બને છે, અમુક વખતે 12,000 થી 15,000 જેવો ચાર્જ હોય છે અને અમુક જગ્યાએ એક સિંગલ કેપનો 20,000 થી 25,000 ચાર્જ પણ જોવા મળે છે. તો આ ચાર્જિસમાં ડિફરન્ટ શું કામ હોય છે? તો એના વિશે આપણે થોડું ડિટેલમાં જોઈએ. તો કયા કારણોથી નક્કી થાય છે કે કઈ કેપ મોંઘી છે અને કઈ કેપ સસ્તી છે અને આપણે કઈ કેપ કરાવવી જોઈએ? તો આજે આપણે એ જોઈશું. જ્યારે પણ કોઈ પણ કેપ બને છે ત્યારે એ કેપ કઈ કંપનીના બ્લોકમાંથી બને છે એ ખૂબ જરૂરી હોય છે. જેમ કે જર્મની અને યુરોપ કંપનીના બ્લોક યુઝ કરવામાં આવે તો કેપ મોંઘી થશે અને અગર કોઈ લોકલ કંપનીના બ્લોક યુઝ થાય છે તો કેપ સસ્તી થાય છે. તો આઈડિયલી આ બેઝ મટીરિયલ પર જ ડિપેન્ડ હોય છે કે કઈ કેપ મોંઘી અને કઈ કેપ સસ્તી છે. બીજું કે કેપ કઈ રીતે બને છે એના પર પણ ચાર્જ ડિપેન્ડ હોય છે. જેમ કે અમુક કેપ ફૂલી ઓટોમેટિક મશીનરીથી બને છે અને જ્યારે અમુક મેન્યુઅલ પેટર્નથી બને છે. અને ત્રીજું કે બંનેનું કોમ્બિનેશન હોય છે. જેમ કે કોપિંગ છે મશીનથી બને છે અને એસ્થેટિક માટે એમાં મેન્યુઅલ લેયરિંગ એડ કરવામાં આવે છે. તો આવી કન્ડિશનમાં કેપની કોસ્ટ વધી જાય છે. કવર બનાવવા માટે ડિફરન્ટ મશીનરી હોય છે જેમાં સારામાં સારું પ્રિસિઝન મળે છે. જેમ કે નેચરલ દાંત જેવો જ લુક મળે છે, શેપ મળે છે, એના જેવું જ આપણને પરફેક્શન મળે છે અને ગ્રુવ્સ મળે છે. તો આ જે બધા ફેક્ટરને ઇન્ક્લુડ કરીએ તો એવી કન્ડિશનમાં કેપની જે કોસ્ટ હોય એ નોર્મલ કેપ કરતાં થોડી વધારે હોય છે. જે મૂર્તિકાર મૂર્તિ બનાવે છે એમાં એની કળાનો ઉપયોગ થાય છે, એવી જ રીતે કવર બનાવવા માટે તમારી પાસે કેટલી લેટેસ્ટ ટેકનોલોજી તમે યુઝ કરો છો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. જ્યાં જ્યાં તમારા ટ્રીટમેન્ટમાં લેટેસ્ટ અને એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ થશે, જેમ કે કોમ્પ્યુટર બેઝ, સોફ્ટવેર બેઝ, સ્કિલ બેઝ, તો એની કોસ્ટ હંમેશા વધારે હોય છે અને એનો ફાયદો તમને નેચરલ લુક, ફીલ અને લોંગ ટર્મ સુધી મળશે જ. કવરમાં હંમેશા બે વસ્તુ જોવાની હોય છે. ફર્સ્ટ કે એનો લુક અને સેકન્ડ કે એની સ્ટ્રેન્થ એટલે કે મજબૂતી. એક જ ટાઈપના કવરમાં પણ અલગ અલગ વેરિયન્ટ આવે છે. જેટલી સારી લેબમાં ડૉક્ટર કવર મોકલે છે તો ત્યાં સ્કિલ ટેકનિશિયન હોય છે, લેટેસ્ટ ટેકનોલોજી હોય છે અને એડવાન્સ મશીનરી હોય છે. તો એનો ફાયદો એમના ક્લાયન્ટને મળવાનો જ છે. સ્ટાન્ડર્ડ લેબ હોય તો આપણે બીજી ત્રીજી વાર કોઈ પણ ચેન્જીસ કરવા હોય તો એ આરામથી થઈ શકે છે. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ પે કરવાનો હોતો નથી. તો એવું સમજવું ભૂલ ભરેલું છે કે કવર બધા એક સરખા જ હોય છે. જેમ કે કોઈ ડેન્ટિસ્ટ 3,000માં કરે છે તો કોઈ 6,000માં કરે છે તો એ બંને સરખા જ છે. ના, એવું નથી હોતું. એનું તમને લોંગ ટર્મ શું પ્રોબ્લેમ આવે છે અથવા તો એમાં કેટલું એડજસ્ટમેન્ટ કરવું પડે છે એ તમારે ડેન્ટિસ્ટ સાથે ડિસ્કસ કરી લેવું જોઈએ. તો હું આશા રાખું છું કે આ વિડીયો પરથી તમને બરાબર સમજાયું હશે કે કવરના ચાર્જ દરેક ડેન્ટિસ્ટ પાસે અલગ અલગ કેમ હોય છે. તો તમે જ્યારે પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવા જાઓ ત્યારે કવર સિલેક્ટ કરવાનું થાય તો તમારે ડેન્ટિસ્ટ સાથે આ બાબતોનું ડિસ્કસ કરી લેવું જોઈએ.